હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેલકમ ટુ માય અનધર વ્લોગ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં, એક આળસુ વ્લોગમાં. કેમ કે સવારમાં મારે આને સ્કૂલે તૈયાર કરવી એટલે માથાનો હથોડો થઈ જાય છે. જો સવારની હું 1 કલાક કે 1.5 કલાક સમજી લો, 1.5 કલાક તો મને આને જગાડવામાં જ થાય છે. એટલે એ 1.5 કલાકમાં મારે માણસને કેટલું કામ પતી જાય તમને ખબર છે. 1.5 કલાક હું આને જગાડવા માટે વિતાવું છું. એના પછી મારી મોર્નિંગ રૂટીન ધીમે ધીમે ડગલા કરતી આગળ વધે છે. જેમ કે રૂમની સાફ સફાઈ કરવી, કે પછી એના સ્કૂલે ગયા પછી જ મારું અસલી કામ તો સ્ટાર્ટ થાય છે. જ્યાં સુધી એ સ્કૂલ ના જાય ને ત્યાં સુધી મને એવું થાય છે કે આમાં કેટલું મોટું કામ છે મારી સામે, કેટલું મોટું ચેલેન્જ છે મારી સામે. આ લોકોને તૈયાર કરવા, સ્કૂલે મોકલવા, દૂધ પીવડાવવું, આ બધું ને એક માં જ સમજી શકે. જે કરતું હોય એને ખબર હોય. બાકી આ બધું એક માં જ સમજી શકે છે. તમે રહેવા દો, અત્યારે મારે બોલઅપ નથી કરવી. અને એના પછી મારું જે સ્કૂલે મોકલ્યા પછીનું જે મારું કામ છે ને, અડધો જ કલાકમાં, જે કામ હું 1.5 કલાકમાં આ હોય ત્યારે હું પતાવું ને, એ કામ એના સ્કૂલે ગયા પછી અડધો જ કલાકમાં મારે પતી જાય છે. સો આવું કેટલા લોકોને થાય છે, આ ચેલેન્જ કેટલા લોકોને થાય છે, મને કહેજો તમે કમેન્ટ બોક્સમાં. એના પછી જે મેં મારું કામ સ્ટાર્ટ કર્યું એની સાથે એને તૈયાર કરવાની સાથે મારા ઘરના બીજા રૂટીન કામ તો મારે ચાલુ જ હોય છે. જેમ કે મારે ચા મૂકવી, એ ટિફિન તૈયાર કરવાનું, પછી કપડાં વોશિંગ મશીનમાં નાખવાના, આ બધા રૂટીન કામ તો મારા એના ચાલુ જ હોય છે. પણ એના ગયા પછી એ જે ખરો પડાવ છે ને, એના ગયા પછી જ ચાલુ થાય છે. સો સવારમાં આ કાયમનું મારું રૂટીન છે. એક બાજુ ચા હોય અને બીજી બાજુ હું ગરમ પાણી પીઉં છું 1 કપ ભરીને. પણ કંઈ ફાયદો થતો નથી. આ હું કેટલા નાનપણથી કરતી આવું છું, પણ દોરાવારે ફરક પડ્યો નથી મારા શરીરમાં કે મારા જાડાપણામાં જરાય ફરક આવ્યો નથી. ચલો કંઈ વાંધો નહીં, ના આવ્યો તો ના આવ્યો, પણ હવે એ કામ તો હું ચાલુ જ રાખીશ. હા, વધારે પડતી જાડી નથી થતી, પતલી ના થવું તો કંઈ વાંધો નહીં, પણ જે છે એને મેં મેન્ટેન કરી રાખ્યું છે. સો તમારે પણ જો આવી રીતની ટિપ્સ મારી જોડેથી લેવી હોય ને, કે કઈ રીતના જાડા થવું, પતલા થવાની ટિપ્સ બધા આપે, પણ કઈ રીતના જાડા થવું એની ટિપ્સ તમારે જોતી હોય તો તમે મને ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. મારી ઇન્સ્ટાગ્રામની લિંક તો ઓલરેડી એમાં મેન્શન જ છે મારા બાયોમાં. સો તમારે કેવી રીતના જાડું થવું એ જો તમારે જાણવું હોય તો તમે મને જરૂરથી કોન્ટેક્ટ કરજો. ફ્રી એડવાઇસ છે, હું કોઈ પણ જાતના પૈસા નથી લેતી. આ વસ્તુમાં હું ફ્રી એડવાઇસ આપવા માગું છું. તમે ધારો તો ગમે ત્યાં સુધી તમારી લિમિટ હોય એટલે તમે જાડા થાવ, એની ટિપ્સ હું તમને ફ્રી આપવા જઈ રહી છું. હવે આ ગરમ પાણી હું કેટલાય ટાઈમથી પીઉં છું, પણ ના, હું સિરિયસલી કહું છું કે કોઈની પણ પાસે પતલા થવાની ટિપ્સ હોય ને તો એ મને આપજો. બદલામાં હું એને જાડા થવાની ટિપ્સ આપીશ. સો આ ટાઈમ મારો એક હોય છે ને, કે 10 થી 15 મિનિટનો મી ટાઈમ હોય છે, કે જેમાં શાંતિથી રિલેક્સ થઈને હું આ કપ આખો પીઉં છું. ત્યારે મને એવું થાય છે કે આ જાગી નથી ને ત્યાં સુધી એકદમ રિલેક્સ હોઉં છું. જ્યારથી એને જગાડવાનું, એટલે કે મારી દીકરીને હું સ્કૂલે મોકલવા માટે જગાડવાનું કામ ચાલુ કરું છું ને, એ પછી મને એવું થાય છે કે આ કામ ક્યારે પૂરું થશે, ક્યારે એ જાગશે, ક્યારે હું એને તૈયાર કરીશ, ક્યારે હું એને સ્કૂલ માટે રવાના કરીશ. એટલે મારો અડધું મોર્નિંગ કહેવાય ને એ આમાં જ નીકળી જતું હોય છે. 10 ક્યાં વાગી જાય છે ને એ મને ખબર જ નથી પડતી. હજી માં ઘડીક મેં શ્વાસ લીધો હોય ત્યાં પાછો એને લેવા જવાનો ટાઈમ થઈ જાય છે. એટલે એની પાછળ હું 8:30 સુધી તો એની પાછળ ભમ્યા જ કરું છું. એની સાથે મારા બીજા નાના મોટા કામ થતા રહે છે. પણ એ કહેવાય ને કે અધકચરા કામ, પૂરા કામ તો એ સ્કૂલે જાય એની પછી જ હોય છે. એની સાથે આખા દિવસનું રૂટીન હું મગજમાં ફિક્સ કરું છું કે આના પછી આ કામ કરવાનું છે, આના પછી આ કામ રાત્રે શું બનાવું ને એ પણ હું સવારમાં જ નક્કી કરીને એની અડધી પડતી તૈયારી હું સવારમાં કરી લઉં છું. એના પછી ટાઈમ આવે છે કપ ભરીને મેં ગરમ પાણી પીધું શરીર ઉતારવા માટે, અને એનાથી ડબલ કપ ભરીને મેં દૂધ ને કોફી એનો નાસ્તો કર્યો. અને પછી થોડીક મસ્તી લાડકી સાથે, એ જરૂરી છે. એનાથી આખો દિવસ બની જાય છે. ગમે એટલા આપણે એ લોકો ઉપર ગુસ્સે હોઈએ, પણ જ્યારે એ લોકો સ્માઇલ કરે ને આપણી સામે ત્યારે એવું થાય છે કે આખા દિવસનો થાક ઉતરી ગયો. અને પછી આ જે હેર સિરમ છે ને, એ હું એને હેરમાં અપ્લાય કરું છું, કારણ કે એના હેર બહુ જ પતલા છે. આ હેર સિરમ હું જાતે ઘરે બનાવું છું. સો તમારે કોઈને પણ જો આની ટિપ્સ લેવી હોય તો મારે અચૂકથી ઇન્સ્ટાગ્રામ ઉપર કોન્ટેક્ટ કરો, DM કરો. હું તમને જરૂરથી બતાવીશ કે કેવી રીતના હું બનાવું છું. એન્ડ એના ગ્રોથમાં ઘણો એવો ફરક પડ્યો છે, કારણ કે પાણી અમુક એવું હોય છે કે જેનાથી હેર બહુ ખરતા હોય છે. અમારે પણ સેમ એવો જ પ્રોબ્લેમ થયો આ એરિયામાં. એન્ડ પછી એના હેર કાફી કહેવાય ને કે બહુ જ હદ સુધી એના હેર ખરતા અટકી ગયા છે, અને બહુ જ સારું એવું એને હેર ગ્રોથ પણ જોવા મળ્યો છે. એ પછી એની ડિમાન્ડ હતી કે એને પનીરની સબ્જી ખાવી છે. ટિફિનમાં લંચ બોક્સમાં શું લઈ જવું ને, આ લોકોને શું આપવું ને, એ સૌથી મોટો ચેલેન્જ હોય છે. કારણ કે આ લોકોના નખરા એટલી હદ સુધીના હોય છે ને, આ નથી ખાવું ને, પેલું નથી ખાવું ને. તો સવારમાં એનો લંચ બોક્સ પેક કરવો એટલે સખત દિમાગ દોડાવવું પડે છે આ લોકોના લંચ બોક્સમાં. અને એ લોકો તો પાછા હેલ્પ કરવા માટે ઊભા જ હોય છે. એ બધી નાની મોટી હેલ્પ કરવા માટે ઊભા જ હોય છે, કારણ કે બહુ જ બધી હેલ્પ આ લોકો કરતા હોય છે મારી. એના પછી મેં માંડ 8:30 સુધી માને રવાના કરી.
અને પછી મારો ખેલ અસલી 8:30 પછી ચાલુ થયો. તો તમને બધાને પણ આ પ્રોબ્લેમ આવતી હશે. આ છે મારું મોર્નિંગ રૂટીન. 10 વાગ્યા સુધીમાં હું ગમે તેમ અડતી પડતી પણ ફ્રી પડી જ જાઉં છું, કારણ કે પડવું જ પડે છે. એના પછી કામ ધંધે વળગવાનું હોય છે. ઘરમાં 2 પૈસા આવશે તો ઘર ચાલશે અને આપણા સપનાઓ આપણે પૂરા કરીશું. આ તો થઈ મજાકની વાત, પણ તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.